જોઈએ કે દાહોદ જિલ્લાના માંડવાવ ગામ નજીક એક મોટો અકસ્માત સર્જાયો છે। સુરતથી મધ્યપ્રદેશ જઈ રહેલ ખાનગી બસ પલટી મારી ગઈ, જેમાં 8 મુસાફરોને ઈજા પહોંચી છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। વિગતવાર અહેવાલ માટે જુઓ આ વિડીયો। નમસ્કાર, આપનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં। આજે મેં લઈ આવ્યા છે તાજી અને ચોંકાવનારી ઘટનાનો અહેવાલ। દાહોદ જિલ્લાના માંડવાવ ગામ નજીક આજે સવારે ખાનગી બસનો અકસ્માત નડ્યો છે। આ બસ સુરતથી મધ્યપ્રદેશ તરફ જઈ રહી હતી અને અચાનક તે પલટી મારી ગઈ। પરિણામે બસમાં સવાર 8 મુસાફરોને ઈજા પહોંચી છે, પરંતુ રાહતની વાત એ છે કે અકસ્માતમાં કોઈનું મોત થયું નથી। આ અકસ્માત કેવી રીતે થયો? અમારા સૂત્રો અનુસાર બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। કદાચ ઝડપી વળાંક અથવા રસ્તાની ખરાબ હાલતના કારણે આ ઘટના બની હશે। બસમાં મુસાફરી કરી રહેલા લોકો અચાનક અકસ્માતમાં ફસાઈ ગયા। કલ્પના કરો, સુરતથી મધ્યપ્રદેશ જતી આ બસમાં કેટલા પરિવારો અને વ્યક્તિઓના સપના અને યોજનાઓ જોડાયેલ હશે, પરંતુ અચાનક અકસ્માતે તેમને આઘાત પહોંચાડ્યો। સ્થાનિક ગ્રામજનોની ત્વરિત મદદના કારણે અકસ્માત વધુ ગંભીર બનતા અટકી ગયો। માંડવાવ ગામના રહેવાસીઓએ તુરંત જ અકસ્માત સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢ્યા અને તેમને વાહનોમાં બેસાડી નજીકની દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાયા। આ ગ્રામજનોની માનવતા અને ત્વરિત પ્રતિસાદને અમે સલામ કરીએ છીએ। હોસ્પિટલમાં તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે। અકસ્માત અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। બસના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે જો તેની બેદરકારી સાબિત થશે। અમે સુરતથી બેઠા હતા તો જય ભવાની ગાડી પછાડી બેઠા હતા। માલમ ને કે માછો ત્યાં બોરેડી ગામમાં પલટી મારી ગઈ ગાડી। તો ઘણા બધા લોકોને આદાન વાગ્યું છે ને આદાન એવા છે, હાથ ભાગી ગયા ને પગ ભાગી ગયા ને એવું થયું છે। 108થી અહીંયા હમણાં લાવી अस्पतालમાં લાવી ઓલો ગાડીનો માલિક તો આવ્યો છે। આવા અકસ્માતો વારંવાર થતા હોય છે અને તેનું મુખ્ય કારણ છે વાહનોની ઝડપ અને રસ્તાની સ્થિતિ। અમે તમને અપીલ કરીએ છીએ કે મુસાફરી કરતી વખતે હંમેશા સુરક્ષા પગલાં અપનાવો। સીટ બેલ્ટ પહેરો, ઝડપી વાહન ચલાવશો નહીં અને થાકેલા હો તો વાહન ન ચલાવો। અમે સુરતથી બેઠા હતા, અમારા ગામડે જતા હતા। આપણે બોરેડી આવીને બસ પલટી, એમાં ખબર ને કેવી રીતે પલટી, પણ અમે કાસ થોડી પછી બહાર નીકળ્યા। પછી હું વાગી ગયો મને, પછી મારા છોકરાને વાગ્યો, મારા ઘરવાળીને વાગ્યો, બીજા મારા કાકાના છોકરા થાય એને કંઈ નહીં વાગ્યું, બીજા માણસને બી નુકસાન થઈ ગયું। બહુ ગાડીમાં કેટલા સવારો હતા? ગાડીમાં હશે કમસે કમ 50 જેવા હોય। જો તમારી પાસે અકસ્માત અંગે વધુ માહિતી હોય અથવા તમે સાક્ષી હો તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવો અથવા અમારા સોશિયલ મીડિયા પર મોકલો। ડીટીવી ન્યૂઝ તમને હંમેશા તાજા અને વિશ્વસનીય સમાચાર પહોંચાડે છે। આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને બ્રેકિંગ ન્યૂઝની ત્વરિત અપડેટ્સ મળે।